अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 12। अंधं तमः प्रविशन्ति ये असम्भूतिमुपासते ततो भूय इव ते तमो य संभूत्यां रताः। अन्वय। ये असम्भूतिम् उपासते ते अंधं तमः प्रविशन्ति ये संभूत्यां रताः ते इव ततः भूयः तमः। સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી 11, 12 અને 13 આ 3 મંત્રોનું વ્યાખ્યાન કરતા કહે છે, પૂર્વ જ્ઞાન અને કર્મનો જે અંગાંગી ભાવ કયો છે તે જ ભાવને વિશેષ દ્રઢ કરવા માટે આ 3 મંત્રો છે. શ્રુતિઓ સ્વતંત્ર છે, એમનો કોઈ નિયામક નથી. તેથી જ એક જ વાત ફરીને કહે તો કોઈ દોષ નથી. આ મંત્રમાં સંભૂતિનો અર્થ છે ઉત્પત્તિ, વિનાશશીલ કર્મ. અસંભૂતિનો અર્થ છે ઉત્પત્તિ વિનાશરહિત આત્મ સ્વરૂપ. જે ઉપાસકો અમે તો નિત્ય એવા આત્મ સ્વરૂપનું જ ચિંતન કરીશું, અમારે કર્મ સાથે શું લેવા દેવા, આ રીતે કેવળ આત્મજ્ઞાનનો આગ્રહ રાખીને શાસ્ત્રો વિહિત કર્મનો તિરસ્કાર કરે છે અને કેવળ જ્ઞાન નિષ્ઠામાં વર્તે છે, તેવો ઘોર અંધકારને પામે છે. અર્થાત કર્મયોગના સહકાર સિવાય જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી, એટલે સંસાર ભ્રમણ ચાલુ રહે છે. અહીંયા જ્ઞાનયોગનો અર્થ ઉપાસના એવો લઈએ તો કર્મ વગરની ઉપાસના એટલે એમ કેવી ઉપાસના? શક્ય જ ન બને. કર્મ હું એમ કહું કે મને મહારાજની ઉપાસના છે અને હું કાંઈ કરું નહીં. આપણે વાત કરી છે ને કે આપણે વચનામૃત ઉપરથી તાર્યું હતું કે ભાઈ ઉપાસના કોને કહેવી, તો પહેલાં તો સેવક ભાવ છે, એ તો મુખ્ય છે. પછી એને વિલક્ષણ જાણવા અને અખંડ સ્મૃતિ, એની સ્મૃતિ રાખવી. તો એ બધું એક્શન વિના કેવી રીતે શક્ય બને? તો અહીંયા જ્ઞાનયોગનો અર્થ જ્ઞાનયોગ જ લેવો કે કેવળ જ્ઞાનયોગનું ટાઇટલ, કેવળ ઉપાસનાનું ટાઇટલ, એમ એનાથી તો ઉલટા ઉપાસનાથી વધારે આરોહાર કંઈક એક્શન જોઈએ. આગળ એવું તો નવું શ્લોક કે કર્મ વિદા બ્રહ્મ વિદામ અપી કર્મ ક્રિયાવાન એશ બ્રહ્મ વિદામ અપી વરિષ્ઠ. આશ્રમ વર્ણને અનુરૂપ પોતાની એમ કે નિયત કર્મને અનુરૂપ કંઈક એક્શન જોઈ. જે ઉપાસકો આવો ભગવાનનો જે મત છે એ આ જગતની હારે મળે છે. જગતમાં કાંઈક એક્શન વિનાના થઈ જાય એટલે હાજાય ન રહે. પહેલાં તો સુખી ન થાય, શારીરિક સુખ પણ એને પ્રાપ્ત ન થાય. અને એક્શન વિનાના તો ગર્ભ શ્રીમદના દીકરા હોય તો એની જેવી દશા થાય. જે ઉપાસકો અમે તો નિત્ય એવા આત્મ સ્વરૂપનું જ ચિંતન કરીશું, અમારે કર્મ સાથે શું લેવા દેવા, આ રીતે કેવળ આત્મજ્ઞાનનો આગ્રહ રાખીને ગીતામાં ભગવાન એવું કીધું, પાવનાની મનીષી યજ્ઞો દાન તપસ્યૈવ પાવનાની મનીષી, એ કરે જ રાખવા એટલે કે છેલ્લા શ્વાસ સુધી એવો બધાને, એટલે એ કર્મયોગ છે. આ રીતે કેવળ આત્મજ્ઞાનનો આગ્રહ રાખીને શાસ્ત્રો વિહિત કર્મનો તિરસ્કાર કરે છે
અને કેવળ જ્ઞાન નિષ્ઠામાં વર્તે છે તેવો ઘોર અંધકારને પામે છે. અર્થાત એટલે આ જે કીધું છે એ કેવળ આમ કે મહારાજે એને કીધું ને કે ઓલા શુષ્ક જ્ઞાની, શુષ્ક જ્ઞાની, ભક્તિ એ રહિત કેવળ જ્ઞાન નિષ્ઠા. અર્થાત કર્મયોગના સહકાર સિવાય જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી, એટલે સંસાર ભ્રમણ ચાલુ રહે છે. જે મુમુક્ષુઓ પોતાના આત્મચિંતનને છોડીને માત્ર કર્મમાં જ રત રહે છે તે લોકો વિષયોમાં વ્યાકુળ ચિત્ત હોવાથી નાના પ્રકારના અનેક દુઃખરૂપ એવા નરકને પ્રાપ્ત કરે છે. એ કર્મ જડ થઈ જાય છે. જો કર્મયોગમાં ભગવાનનો સંબંધ ન રાખે તો કર્મ જડ થઈ જાય, અને ઓલામાં એ ખાલી તો અભિમાની થઈ જાય છે. જે મુમુક્ષુઓ પોતાના આત્મચિંતનને છોડીને માત્ર કર્મમાં જ રત રહે છે તે લોકો વિષયોમાં વ્યાકુળ ચિત્ત હોવાથી નાના પ્રકારના અનેક દુઃખરૂપ એવા નરકને પ્રાપ્ત કરે છે. કેવળ કર્મથી મોક્ષનું સાધન ન્યારું છે, કેવળ આત્મોપાસનથી પણ મોક્ષનું સાધન ન્યારું છે, એમ ધીર પુરુષો પાસેથી અમે સાંભળ્યું છે. જે મુમુક્ષુઓ નિષ્કામ કર્મયોગની સાથોસાથ પોતાના આત્માની ઉપાસના કરે છે તેઓ કર્મયોગથી મૃત્યુને તરે છે અને જ્ઞાનયોગની ઉપાસનાથી અમૃતને પ્રાપ્ત કરે છે. પુનરુક્તિ પ્રધાન ઉપરના ભાષ્યમાં ગોપાળાનંદ સ્વામીને સંતોષ થયો નથી, તેથી આ ત્રણેય મંત્રની જુદી રીતે વ્યાખ્યા કરતા સ્વામી કહે છે યદવા. આ વ્યાખ્યાનને સમજતા પહેલાં અસંભૂતિ અને સંભૂતિ આ બંને શબ્દોના અર્થને ખાસ સમજી લેવા જરૂરી છે. સંભૂતિ શબ્દનો અર્થ છે બ્રહ્મની પ્રાપ્તિ. અસંભૂતિ શબ્દનો અર્થ છે બ્રહ્મ પ્રાપ્તિમાં વિરોધી એવી અનાદિ અજ્ઞાનરૂપ મૂળ માયાની નિવૃત્તિ. પૂર્વના મંત્રોમાં અંગાંગી ભાવ સાથે કર્મયોગ અને પરમાત્માના ઉપાસનને મુક્તિના સાધન તરીકે નિરૂપણ કર્યું. હવે આ ત્રણ મંત્રોમાં મુક્તિના ફળનું નિરૂપણ છે, જેમાં બે વાતનું સાથે અનુસંધાન કરવાનું છે. બ્રહ્મની પ્રાપ્તિ અને બ્રહ્મ પ્રાપ્તિમાં અવરોધક પરિબળની નિવૃત્તિ. પૂર્વના મંત્રમાં જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન પ્રાપ્તિના અવરોધક પરિબળની નિવૃત્તિની ચર્ચા હતી. આ ત્રણ મંત્રોમાં બ્રહ્મ પ્રાપ્તિ અને બ્રહ્મ પ્રાપ્તિના અવરોધક બનતા પરિબળની નિવૃત્તિની વાત છે. જે મુમુક્ષુઓ આ બંને બાબતોનું અનુસંધાન ન કરે અને માત્ર એકનું જ અનુસંધાન કરે તો શું થાય તે બતાવવા માટે આ ભગવતી શ્રુતિ કહે છે અંધમ તમઃ પ્રવિશંતિ. અહીં સંભૂતિ એટલે બ્રહ્મ પ્રાપ્તિ, બ્રહ્મ પ્રાપ્તિ એટલે બ્રહ્મલોકની પ્રાપ્તિ, બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ, પરબ્રહ્મની પ્રાપ્તિ. શ્રુતિ કહે છે ધૂત્વા શરીરમ અકૃતમ કૃતાત્મા બ્રહ્મલોકમ અભિસંભવાની. અર્થાત કૃતાર્થ થયેલો મુમુક્ષુ કારણ શરીરનો ત્યાગ કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. અહીંયા સંભૂતિ શબ્દ વેદમાં બ્રહ્મ પ્રાપ્તિ માટે વપરાયો છે. પૂર્વના મંત્રોમાં જે રીતે અવિદ્યા શબ્દનો અર્થ વિદ્યામાં અવરોધક કર્મ એવો કરેલો તે જ ન્યાયે અહીં અસંભૂતિ શબ્દનો અર્થ સંભૂતિમાં અવરોધક અર્થાત બ્રહ્મ પ્રાપ્તિમાં અવરોધક એવી અનાદિ અજ્ઞાનરૂપ મૂળ માયા એવો અર્થ કરવામાં આવ્યો છે. મુમુક્ષુઓ બે પ્રકારના છે. એક માત્ર મૂળ માયાની નિવૃત્તિને ઝંખે છે, બીજા બ્રહ્મ પ્રાપ્તિને ઝંખે છે. જેઓ બ્રહ્મ પ્રાપ્તિને છોડીને માત્ર પ્રકૃતિના સંબંધની નિવૃત્તિ ઈચ્છે છે તેઓ ઘોર અંધકારમાં પ્રવેશે છે. અહીં બ્રહ્મના અનુભવ રહિત કૈવલ્ય મુક્તિને અંધકારરૂપ ગણવામાં આવી છે. હવે જે મુમુક્ષુઓ અનાદિ અજ્ઞાનરૂપ મૂળ માયાની નિવૃત્તિ સિવાય બ્રહ્મ પ્રાપ્તિને ઈચ્છે છે એને તો નથી માયા છૂટતી કે નથી બ્રહ્મ મળતું, એટલે વધારે ઘોર અંધકારને પ્રાપ્ત કરે છે. લોકમાં જેમ ઘણા લોકો હું જીવન મુક્ત છું એવી ભ્રમણામાં જીવતા હોય છે. તમામ પ્રકારે ઇન્દ્રિયો અંતઃકરણ અને વિષયોની ગુલામી ભોગવતા હોય
છતાંય જીવન મુક્તનો દાવો ધરાવતા હોય છે, પણ વાસ્તવમાં મુક્તિથી હજારગાઉ છેટા હોય છે. તે જ રીતે ઘણા લોકો અમને પ્રગટ ભગવાન મળ્યા છે એવી ભ્રમણામાં જીવતા હોય છે. વાતો ભગવાન મળ્યાની કરતા હોય છે અને માયાના દાસ થઈને ફરતા હોય છે. આવા લોકો બ્રહ્મ પ્રાપ્તિથી હજારગાઉ દૂર હોય છે. અહીં અંધમ તમઃ શબ્દનો શાબ્દિક અર્થ લેવો જરૂરી નથી, પરંતુ ઉપાસકની પ્રાપ્તિ શું હોઈ શકે એવો જે વિચાર તે ઉપાસનાનું અંગ છે. તે જ રીતે માયા નિવૃત્તિ અને બ્રહ્મ પ્રાપ્તિ એ બંનેનું ચિંતન ઉપાસનાના અંગ છે. આ બેમાંથી એકની ખામી રહે તો ઉપાસના સિદ્ધ થતી નથી, એટલે પુરુષાર્થ ફળતો નથી. બેમાંથી માત્ર એકનું જ ચિંતન કરવું એ અયોગ્ય છે. એ બતાવવા માટે જ અહીં અંધમ તમઃ શબ્દનો ખાસ પ્રયોગ થયો છે. ઉભય વેદાંત કહેવામાં આવે છે રામાનુજાચાર્યનું. ઉભય વેદાંત કર્મ અને જ્ઞાન બેયને હારે લઈને પ્રવર્તે છે, એકલું નહીં. શંકરાચાર્યજી મહારાજનું એકલું જ્ઞાન જ હતું અને પૂર્વ મીમાંસા વાળાનું એકલું કર્મ જ હતું. આ રામાનુજાચાર્યજી ઉભય વેદાંત કીધું છે અને ઉભય વેદાંતની છાયા મહારાજમાં હોતી છે. બે શ્લોક નંબર 13 and 14. અન્યદેવાહુ સંભવાદ દન્યદાહુરસંભવાત ઇતિ શુશ્રુમધીરાણામ યેનસ્તદ્વિચચક્ષિરે સંભૂતિં ચ વિનાશં ચ યસ્તદ્વેદો ભયં સહ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા સંભૂત્યામૃતમશ્નુતે. સંભવાત અન્યત એવ આહુઃ અસંભવાત અન્યત આહુઃ યહ નઃ તત વિચચક્ષિરે ધીરાણામિતિ શુશ્રુમ. કેવળ બ્રહ્મ પ્રાપ્તિના ચિંતનથી મોક્ષનું સાધન અન્ય છે અને કેવળ માયા નિવૃત્તિના ચિંતનથી પણ મોક્ષ સાધન અન્ય છે, એમ અમે ધીર પુરુષો પાસેથી સાંભળ્યું છે. યહ તત્ સંભૂતિમ ચ વિનાશમ ચ ઉભયમ સહ વેદ સહ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા સંભૂત્યા અમૃતમ અશ્નુતે. આ જ વાતને સ્પષ્ટ કરતા શ્રુતિ કહે છે, સંભૂતિ એટલે બ્રહ્મ પ્રાપ્તિ અને વિનાશ એટલે પ્રકૃતિની નિવૃત્તિ. આ બંનેનું સાથે ચિંતન કરવું જોઈએ. ઉપાસનાની ફળ પ્રાપ્તિના બે પર્વ છે. એક બ્રહ્મ પ્રાપ્તિ, બીજું બ્રહ્મ પ્રાપ્તિમાં અવરોધક મૂળ માયાની નિવૃત્તિ. મુમુક્ષુએ એક એકનો આગ્રહ છોડીને બંને માટે એક સાથે પુરુષાર્થ કરવો જોઈએ. આવી રીતે જે ઉપાસના કરે છે તે મૂળ માયાની નિવૃત્તિ થતાં મૃત્યુને તરી જાય છે, અર્થાત મહાકાળના પાશમાંથી છૂટી જાય છે અને બ્રહ્મલોકમાં. મહારાજે એક વચનામૃતમાં એવું કીધું છે કે ભગવાન સંબંધી નિયમને ગ્રહણ કરતો જાય અને ઓલા છોડતો જાય. પ્રશ્ન તો એવો છે કે એક આમ કે તમે કીધું એવો આત્મા ઓલું સત્તારૂપ થઈને માયાની નિવૃત્તિ થાય. અંત્યના 34મા વચનામૃતમાં શું પ્રશ્ન છે? શુકમુનિએ પ્રશ્ન પૂછે છે. હા, એક તો યથાર્થ ભગવાનના સ્વરૂપને જાણે છે અને એકને ભગવાનના સ્વરૂપમાં યથાર્થ પ્રીતિ છે અને એકને તો ભગવાનનો નિશ્ચય અને વિશ્વાસ છે. તો એવાને પણ એક ભગવાનની જ વાસના રહે અને એક ભગવાનની વાસના રહે, બીજી બધી નાશ. એનો ત્રીજો કોઈ ઉપાય છે? બીજો કોઈ ઉપાય છે કે નહીં? એટલે મહારાજ એને જવાબમાં દીધો છે. પોતાના ત્યાગ સંબંધી નિયમ અને ભક્તિ સંબંધી નિયમ એ બેને વધારતો જાય તો જ્ઞાન વૈરાગ વિના પણ એક ભગવાનમાં વાસના થઈ જાય અને ભગવાન વિના બીજી વાસના નાશ થઈ જાય. એટલે ઉભય પાછા બે લીધા. એકમાં જ ચોંટી પડવું, ઓલાનું જોવું જ નહીં એવું નથી. ત્યાગ સંબંધી નિયમ હોત લેતો જાય, ઓલો ફોલો કરતો જાય, અને ભગવાનની ભક્તિ સંબંધી નિયમ હતો, બેને થોડો થોડો રાખે. આપણે તો ભક્તિ કરીએ બધું આવી ગયું તો જલ્દી ફળે નહીં ભક્તિ. એના સાર જેવું જાય કીધું છે.
મુમુક્ષુએ એક એકનો આગ્રહ છોડીને બંને માટે એક સાથે પુરુષાર્થ કરવો જોઈએ. આવી રીતે જે ઉપાસના કરે છે તે મૂળ માયાની નિવૃત્તિ થતાં મૃત્યુને તરી જાય છે, અર્થાત મહાકાળના પાશમાંથી છૂટી જાય છે અને બ્રહ્મલોકમાં બ્રહ્મરૂપે થયેલો તે ઉપાસક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આનંદરૂપી અમૃતને અનુભવે છે. અહીં અંધમ તમઃ શબ્દ પણ વિચારણીય છે. સામાન્ય રીતે આ શબ્દનો અર્થ થાય છે ગાઢ અંધકાર, પણ તેનો પારિભાષિક અર્થ છે ગાઢ મોહ કે અજ્ઞાનથી ભરેલા લોક. અનેક જાતના અનર્થોથી ભરેલો સંસાર છે. ભગવાનના અક્ષરધામની દ્રષ્ટિએ દેવતાઓના લોકોને પણ નરક માનવામાં આવેલ છે. સાચા ઉપાસકનું લક્ષ્ય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ છે. ઉત્તમ વિષય સુખથી ભરેલો સંસાર દેવલોક કે કૈવલ્ય મુક્તિ નથી. ભક્તની દ્રષ્ટિએ નરક એ જ નરક નથી, પરંતુ પુરુષોત્તમ નારાયણ સિવાયનું જે કાંઈ છે તે બધું જ અંધકાર રૂપ અને નરક રૂપ છે. પછી તે ઉત્તમ દેવલોક હોય કે કૈવલ્ય મુક્તિ હોય. અંધકાર જેમ પદાર્થને ઢાંકે છે તે જ રીતે મોહ અને અજ્ઞાન પણ મુક્તિના ઉત્કૃષ્ટ સ્વરૂપને જણાવવા દેતા નથી. મુક્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે બ્રહ્મભાવે પરબ્રહ્મની સેવા કરવી. આને જ ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો સ્વસ્વરૂપ આવિર્ભાવ કહે છે. માત્ર આત્મસત્તાની પ્રાપ્તિ નહીં, આવા ઉત્કૃષ્ટ આવિર્ભાવમાં જે અવરોધક છે તેને ઉપનિષદો ગાઢ અંધકાર રૂપ ગણે છે. આ જ સંદર્ભને પુષ્ટ કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ વરતાલના 17મા વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભજનના સુખની આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. વરતાલના 17મા વચનામૃત 16મું છે. લખ્યું 16મું છે. આ જ સંદર્ભને પુષ્ટ કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ વરતાલના 16મા વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભજનના સુખની આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. એ જ રીતે વચનામૃત સારંગપુરના બીજામાં કહ્યું છે કે ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંતકોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. અને જે ભગવાનનું અક્ષરધામ છે, મહારાજે જે સ્ટેટમેન્ટ કર્યા છે એની આગળ વેદની શ્રુતિ પણ ઝાંખી પડી જાય એવા સ્ટેટમેન્ટ કર્યા, પણ એ આપણા ધ્યાનમાં ન આવે એવા કર્યા. અનંત કોટી બ્રહ્માંડનું સુખ છે એ વિષય સુખ ભેળું કરીને કરી તો એને એક રોમને બરાબર ન થાય. મારે કેવું ગુજરાતી ભાષામાં લઈ દીધું, આખી ભૂમ વિદ્યા એમાં આવી ગઈ. એ જ રીતે વચનામૃત સારંગપુરના બીજામાં કહ્યું છે કે ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. પણ આ મહારાજે કહી તો દીધું છે પણ આપણને હજી મનાતું નથી. મહારાજ કે તમને સાંભળો તો છે પણ મનાતું નથી જેવું છે એવું. એટલે મનાવવું એ બહુ મોટી વાત છે. પેલા તો આગળ અનુભૂતિ ન થાય તો કાંઈ નહીં, પણ આ મહારાજ કહે છે બરાબર છે એવું મનાઈ જવું એ ગળે ઉતરી જવું એ બહુ કઠિન છે. કાલે મારે આવ્યું હતું ભણવામાં 1-2 દી પહેલા કે આ એમ કે ભાઈ ભગવાનના બધા ઓલા ભગવત તત્વ શું છે એનું આવ્યું તો આત્મ તત્વ શું છે એનું સાર શું કે એક મેસેજ શું તો કે મેસેજ બહુ સરસ કીધો. ભગવાનમાં ભક્તિ, શ્રદ્ધા, આસ્તિકતા, નિષ્ઠા અને ઉપાસના એ દ્રઢ થાય. એ મેસેજ આખા ગ્રંથનો આ ઉપનિષદનો મેસેજ એટલો છે. એ કયો ઉપનિષદ કયો કે એ ગ્રંથો કયો તો એને મેસેજ એટલો જ કીધો કે આ બધા સાંભળીને એ કંઈક મનાય તો એને આસ્તિકતા વધી આવી કહેવાય ને.
અને તો શ્રદ્ધા જાગે, તો પછી ભક્તિ જાગે, નિષ્ઠા જાગે ને ઉપાસના જાગે. મનાય નથી, મનાતું નથી. એટલે મનાઈ જવું એ પેલું પગથિયું. પછી આસ્તિકતા, મનાવવું એ જ આસ્તિકતા કહેવાય. ભગવાનના માર્ગમાં બધુંય કઈ પ્રેક્ટિકલમાં આમ કે આવી જ શકે. આવી જાય એવું ન હોય. આચરણ છે એ 25% હોય અને 75% માનવું એનાથી. ભગવાન તો કોઈ જોયા નથી, પરંપરાથી વાતો સાંભળી હોય, શાસ્ત્રમાંથી વાતો સાંભળી હોય, એ ગળે ઉતરવી બહુ કઠણ પડે. એમાંય જેને આચરણ બહુ ઊંચું હોય એને બહુ તકલીફ. એટલે કીધું ને અંધમ તમઃ પ્રવિશતિ, તમઃ પ્રવિશતિ. જે પોતાને બીજા કરતા ઊંચા આચરણમાં માનતા હોય કે એ બધા તો હાવ ગીડર નર છે, એને વિષયમાં પામર નર છે એવું માનતા હોય, એને આ બધું મનાઈ જવું બહુ કઠણ પડે. પોતાની એક ઓલી ઊંચી હોય. આચરણનો એરિયા તો 25% છે, 75% તો મહારાજનું સ્વરૂપ છે સમજવાનું. અને એ મનાઈ જવું અતિ અદ્ભુત અને અતિ વિરોધી બધા પાસાઓ વાળું હોય છે. ભગવાનનું સ્વરૂપ છે એ વિરોધી પાસા વાળું છે. મનાનું શ્રદ્ધા જાગી જાય, ભક્તિ જાગે, એમાં નિષ્ઠા જાગે તો મનાણું કહેવાય. નકર મનાય ને કોક એમ કે બજાર આવેલો જતો હોય, રોડ ઉપર આવેલો જતો હોય કે આ નરેન્દ્ર મોદી છે, તો આપણે દોડી વાહ. અને નરેન્દ્ર મોદી રિયલ આવ્યા હોય તો દોડી કઈ ચોખ્ખું કે ભાઈ અહીંયા આટો મારતા જાવ ને એક ઓલે દરવાજે ત્યાં દરવાજે વ્યા જાઓ, એક આટો મારતા જાઓ તો શ્રદ્ધા જાગી જાય. મનાય તો એમાં નિષ્ઠા જાગે, શ્રદ્ધા, એની ઉપાસના, એ બધું વધતું જવું જોઈએ તો એને મનાણું કહેવાય. અને જો આમાં કાંઈ ફેરફાર ન થાય તો ખાલી વાતું રહે. આપણા સંપ્રદાયમાં સર્વોપરીની વાતો તો આપણે બધા કરીએ જ છીએ, આપણે કરીએ છીએ, બીજા કરે છે, હવ કરે છે, જોર મારીને કરીએ છીએ. પણ આ બધું વધતું કેટલું હોય હવે એ તો હવનું અંતર જાણે, ભગવાન જાણે. એનું અંતર જાણવું જોઈએ કે મને કઈ વધ્યું કે નહીં. આનું બોલું ચેકલિસ્ટ કરી રાખવું જોઈએ. 5 વાનાનું મનાવું, 6 વાના મનાવું, આસ્તિકતા, શ્રદ્ધા, ભક્તિ, નિષ્ઠા અને ઉપાસના એ વધતી જવી છે. દિવસે દિવસે વધારો થતો હોય કે નહીં એનું મહારાજ હોતી ચેકલિસ્ટ કરવાનું કીધું છે કે દિવસે દિવસે કઈ વધે છે કે એમ છે, વધવું જોઈએ. ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું. શ્લોક નંબર 15ની પૂર્વ ભૂમિકા. પરબ્રહ્મ પરમાત્માની પ્રાર્થના ભગવદ ઉપાસનાનું એક મહત્વનું અંગ છે. ભગવત કૃપા સિવાય ઉપાસના સિદ્ધ થતી નથી. પ્રાર્થના ભગવત કૃપા પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. એ પ્રાર્થના કેવી હોય તે આ 15મા મંત્રમાં જણાવ્યું છે. સાધક ગમે તેટલા પુરુષાર્થ કરે પણ ભગવત પ્રસન્નતા ન હોય તો કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિયોગ કાંઈ સિદ્ધ થાય નહીં. ગદગદ કંઠે અને પ્રેમાર્દ્ર હૃદયે ઊંડાણમાંથી થયેલી પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા પરમાત્મા ભક્તને વશ થાય છે
અને જ્યારે ભગવાન વશ થાય છે ત્યારે સાધકના સર્વ સાધનો સિદ્ધ થાય છે. આવા જ કંઈક ભાવમાં કઠ ઉપનિષદમાં કહે છે, ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્ય પરે મનઃ પરમ મનઃ. પરમ મનઃ મનસ ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યો પરમ મનઃ. પરમ મનઃ આવે ને, પરે નો થાય. ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. પ્રભુના આવો નાવો ગીતામાં હતી કીધું, ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યો પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેઃ પરતસ્તુ સહન્યા અટકી ગયા છે. એટલે એ કામ વિષયમાં કીધું છે અને આ પરમાત્મા વિષયમાં કીધું છે. ઓલું છોડવાના વિષયમાં કીધું છે, આ એક્સેપ્ટ કરવાના વિષયમાં કીધું. બેનો શબ્દો બેના એક છે પણ વિષય બેનો જુદો જુદો છે. પ્રભુના ઉપાસકે પોતાની ઇન્દ્રિયોને વશ કરવી, તેથી વિશેષ પોતાના મનને વશ કરવું, તેથી વિશેષ પોતાની બુદ્ધિને વશ કરવી. આ બધાથી પર મહત્તત્વ છે, મહત્તત્વથી પર અવ્યક્ત છે, અવ્યક્તથી પર પરમાત્મા છે. સર્વથી પર એવા પરમાત્માને વશ કરવાથી બધું જ વશ થાય છે. એથી વિશેષ આગળ કંઈ વશ કરવા જેવું રહેતું નથી. પરમાત્મા જ પરાકાષ્ઠા છે, પરમાત્મા જ પરમ ગતિ છે. બુદ્ધિને વશ કર્યું એટલે બુદ્ધિમાં ભક્તિ એને બુદ્ધિને વશ કરી કહેવાય. એકાદશ સ્કંદમાં બધાને શુદ્ધિ કીધી છે, બધાને શુદ્ધિ અને નિયમન કીધું છે કે આને કેમ આને કર્યું. એટલે બુદ્ધિમાં ભગવાનની ભક્તિ આવે તો એ બુદ્ધિ વશ થઈ ગઈ. ઉપાસના સેવક ભાવ આવે તો ભગવાનનો નિશ્ચય બુદ્ધિમાં થાય છે ને, એવું મહારાજ કીધું છે. એટલે એ નક્કી બુદ્ધિમાં થાય છે. મારે ભગવાનનો સેવક થવું, મારે શું થવું, જગતમાં ઉપસવું કે મારે પ્રખ્યાતિ મેળવવી, એ બધું બુદ્ધિમાં નક્કી થયું હોય. પછી કામ આપણે ગમે તે કરતા હોય પણ એમાં ગોઠવાઈ જાય. પરમાત્માને વશ કરવા માટે પ્રેમપૂર્વકની પ્રાર્થના સિવાય બીજા કોઈ સાધન, સંપત્તિ, તપ, બળ કે ઐશ્વર્ય કામમાં આવતા નથી. ભગવાને કહ્યું છે કે અહમ ભક્ત પરાધીનઃ, હું મારા ભક્તને આધીન છું. માતા પિતા જેમ બાળકને આધીન છે તેમ ભક્ત વત્સલ ભગવાન ભક્તને આધીન છે. માતા પિતા બાળકના મનોરથ પૂરા કરે છે તે જ રીતે ભગવાન ભક્તના મનોરથ પૂરા કરે છે. 1000 સાધન કરે પણ મન નિર્મળ થવું કઠણ છે, પરંતુ ભગવત કૃપા થાય તો મન તત્કાળ નિર્મળ થાય છે. પુરુષાર્થથી માયા તરવી કઠણ છે, પણ પરમાત્માની કૃપા થાય તો સરળતાથી માયા તરી જવાય છે. ગીતામાં ભગવાન કહે છે, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. મારી આ ત્રિગુણી માયા તરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ જે મારે શરણે આવે છે તે આ માયાને મારી કૃપાથી તત્કાળ તરી જાય છે. ઉપનિષદના આ મંત્રમાં ઉપાસકની અત્યંત ભાવપૂર્ણ પ્રાર્થના વ્યક્ત થાય છે. શ્લોક નંબર 15. હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતં મુખં તત્વં પુષન્ન પાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટયે. હે પૂષણ, સત્યસ્ય મુખમ હિરણ્યમયેન પાત્રેણ અપિહિતમ સત્ય ધર્માય દૃષ્ટયે તત્વમ અપાવૃણો. હે પરમાત્મા, સુવર્ણના પાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે. કૃપા કરીને એ પાત્રને આપ હટાવો તો અમને સત્ય સ્વરૂપના દર્શન થાય. અહીં હિરણ્યમયી પાત્રનો અર્થ છે અનેક પ્રકારના પ્રલોભનો, શાબ્દાદિક પંચ વિષયો, વિષય વાસનાઓ. સત્ય શબ્દનો અર્થ છે બ્રહ્મ અને પરબ્રહ્મ.
બ્રહ્મ અને પરબ્રહ્મ એમ. બ્રહ્મ અને પરબ્રહ્મના દર્શનનું સાધન એવું અંતઃકરણ. આત્મા અને આ પરમાત્માનું દર્શન વિશુદ્ધ અંતઃકરણથી થાય છે. આંખ આડું આવરણ હોય તો પદાર્થ દેખાતું નથી. તે જ રીતે અંતઃકરણ નાના પ્રકારના પ્રલોભન કે વિષય વાસનાથી ઘેરાઈ જાય ત્યારે આત્મદર્શન કે પરમાત્મા દર્શન થઈ શકતું નથી. ઉપાસક ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે પૂષણ અર્થાત હે સર્વના પોષક અને રક્ષક પરમાત્મા, મારું અંતઃકરણ વિષય વાસનાથી ઘેરાઈ ચૂક્યું છે. અનેક પ્રકારના પ્રલોભનોથી ઢંકાઈ ચૂક્યું છે. બળવાન ઇન્દ્રિયોનો સમુદાય મારા મનને હઠાત વિષયો તરફ ખેંચી જાય છે. આંધીમાં સપડાયેલા માણસને કંઈ સૂઝે નહીં તેવી મારી સ્થિતિ છે. હું શું કરું તે સૂઝતું નથી. તમે સર્વ પ્રકારે સર્વની રક્ષા કરનારા છો, તો કૃપા કરી મારી તે આંધીને શાંત કરો. મારા મનના મેલને હટાવો. મારા અંતઃકરણને વિષય વાસનાથી મુક્ત કરો. હું મારા અને આપના સ્વરૂપના દર્શનને ઝંખું છું, પરંતુ વિષય વાસનાથી અંધ થયેલા મન દ્વારા એ દર્શન શક્ય નથી. માટે કરુણા કરી મારા આવરણને હટાવો, જેથી મને બ્રહ્મ અને પરબ્રહ્મના સત્ય ધર્મનું દર્શન થાય. બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ, સ્વભાવ અને સદ્ગુણોને અહીં સત્ય ધર્મ શબ્દથી નિરૂપણ કરવામાં આવ્યા છે. હું મનુષ્ય છું, બ્રાહ્મણ છું, સંન્યાસી છું, આ બધા ધર્મો ઔપાધિક છે, સ્વાભાવિક નથી. આ બધા ધર્મો મન દ્વારા જન્મો જન્મથી વાસનાથી સર્જાયેલા છે. આત્માના સાચા ધર્મો ઉપનિષદમાં પ્રજાપતિ દ્વારા કહેવાયેલા છે. એષ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુર્વિશોકો વિજિગીત્સો અપિપાસઃ સત્યકામ સત્ય સંકલ્પ. આ મંત્રમાં આત્માના 8 મહાગુણોનું નિરૂપણ કરાયેલું છે. અષ્ટગુણ કહેવામાં આવે છે. અષ્ટગુણની ઉપાસના કહેવામાં આવે છે. ગુણાષ્ટક. એષ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગીત્સ અપિપાસ સત્યકામ અને સત્ય સંકલ્પ. આ ગુણાષ્ટક કહેવાય. ગુણાષ્ટકની આત્માના સહજ ધર્મ છે અને પરમાત્માના તો મહાધર્મો છે. એ બેયમાં છે. ભગવાનની ઉપાસનાથી જીવાત્મામાં પણ એ ગુણાષ્ટક આવે છે. આત્મા નિષ્પાપ છે. આત્મા જરાથી રહિત છે. અપહત પાપમાં એટલે પાપનો કાળ છે. અપહત પાપમાં એટલે અપહત કર્મત્વ. ભગવાન માટે અપહત કર્મ હતું. અપહત કર્મ અપહત કર્મ એને ભગવાન માટે અપહત કર્મત્વ એટલા માટે કે કર્મના કાળ તો ભગવાન કહેવાય. જીવાત્મા કર્મથી નિર્લેપ છે એટલું કહેવાય. પણ કર્મના કાળ છે, એનું નામ લે તો કર્મ બળી જાય. એટલે એને અપહત પાપમાં કહેવામાં આવે છે. અપહત પાપમાં વિજરાહ ઘડપણથી રહે. વિદરો વિમૃત્યુ વિશોકો વિજિગીત્સ અપિપાસઃ સત્યકામ સત્ય સંકલ્પ. તો અપહત પાપમાં એટલે આત્મામાં શું અર્થ કરી શકે? નિર્લેપ. પાપનો સ્પર્શ નથી થતો. આત્માને પાપનો સ્પર્શ થતો નથી. આત્મા મહારાજ કે અનેક વાર નરકમાં જઈ આવ્યો છે, પણ એવો ને એવો છે, કઈ ફેરફાર કરતો નથી. આ આવ્યો તો આ જન્મમાં આવ્યો તો એવો ને એવો છે, ફેરફાર કરતો નથી કઈ. એટલે એના સ્વરૂપમાં કઈ વાંધો આવતો નથી. આ વાંધો આવે છે ક્યાં આવે છે? ધર્મભૂત જ્ઞાનમાં. એટલે એની ભાવનામાં અને વાસનામાં. એની વાસના આ લોકની થઈ જાય છે અને ભાવના બધી ક્ષુલ્લુક થઈ જાય છે. જો એનું ધર્મભૂત જ્ઞાન બરાબર વિકસિત થાય તો ભગવાનમાં ભાવના થાય, અને સંકોચિત થાય તો એને જગતમાં ભાવના થાય. મોહ વધે તો જગતની ભાવના વધે, અને મોહ છૂટે તો ભગવાનની ભાવના વધે. એટલે હિરણમય અને પાત્રે સત્ય આપી હિતમ મૂર્ખ.
એટલે મોહથી આ જગત ઢંકાયેલું છે અને ભગવાન હોતે ઢંકાઈ ગયા છે આના મોહથી. અને ભગવાનને જોવા માટે મોહ આડો આવે છે. આઠ જે આત્માના 8 ગુણો છે, ગુણાષ્ટક ગુણાષ્ટક છે, એ નિત્ય છે કે ઉપાસના કરે પછી આવે છે? નિત્ય જ છે પણ દબાઈ ગયા છે. ધર્મભૂત જ્ઞાનમાં તમામ ગુણો આવી જાય છે. ધર્મભૂત જ્ઞાનના વિસ્તારમાં બધાય ગુણો આવી જાય છે. એનું જ્ઞાન જેટલું શુદ્ધ થાય એટલે આપણી દ્રષ્ટિએ બુદ્ધિ જેટલી શુદ્ધ થાય તો એ ગુણો જલ્દી આવે. એ નિત્ય જ છે પણ સંકુચિત થઈ ગયા છે, એની ઉપર કવર થઈ ગયું છે. આ જગતના રાગ મોહ વાસના એનું કવર થઈ ગયું એટલે ઓલાનું કાંઈ હાલવા દેતા નથી. મોહ જ ચારે બાજુ ઓલા થઈ ગયા હોય છે. ભગવાનની ઉપાસના કરે તો એ જે સંકુચિત થઈ ગયા છે એ વિકસિત થાય એટલે એ નિત્ય કહેવાય, એને અનિત્ય ન કહેવાય પણ ઢંકાઈ ગયા કહેવાય. ભગવાનની ઉપાસના કરે તો એ ખુલ્લા થાય. અપાવૃણું એટલે ઓપન થવું, ઓપન કરો. ઢાંકણું લઈ લ્યો. ઢાંકણું શું? મોહ. આ જગતનો મોહ છે હંધાય નહીં. બધાયને કોઈ મોહ વિનાનું એવું છે નહીં. હવ નક્ષત્રમાં હવને મોહ છે. મૂર્ખાને મૂર્ખાપણાનો મોહ હોય કે આપણે મૂર્ખ. નિષ્કુળાન સ્વામી કીધું ને કે અવિદ્યા છે એ પંડિતમાં પંડિત થઈને બેઠી હોય અને ઈશાવાસ્યની શ્રુતિઓ લલકારે પંડિત થઈ. પંડિત તો એવું જ કરે ને. એટલે અવિદ્યા છે ઈશાવાસ્યની શ્રુતિઓ ફટાફટ બોલે એટલે એ પાછું પંડિતમાં પંડિત થઈને બેઠી હોય પણ હોય અવિદ્યા. અને મૂર્ખામાં મૂર્ખી થઈને બેઠી હોય અને પંડિતમાં પંડિત થઈને બેઠી હોય, જ્ઞાનીમાં જ્ઞાની થઈને બેઠી હોય. એટલે અવિદ્યા ક્યાંય છોડતી નથી જીવને. જો મમ માયા દુરત્યય એવું કીધું. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ થાય. એ જો અસાધારણ ભગવાનની આશરો કરે તો જાય, શરણાગતિ કરે. એટલે આમાં પ્રાર્થના કીધી. સાધન તો રાજી કરવા માટે કરવા છે ને એમ, પણ ભેળા ભેળી પ્રાર્થના હોતે કરવી ભગવાન દરરોજ કરવી. ગુણાતીતાનંદ સ્વામી કીધું છે વહેલા ઉઠી અને ભગવાનને પ્રાર્થના કરવી. ગુણાતીતાનંદ સ્વામી મોટી એક પાનું એક પ્રાર્થના લખી દીધી. હે ભગવાન, એક કરુણ, અધમ ઉદાહરણ, હે પતિત પાવન, હે શરણાગત વત્સલ, હે શાલગ્રામ તૃષાહાર, એવા બધા શબ્દો લખ્યા. અને બરાબર એકદમ એકાગ્ર થઈને કરવી, ભાવનાથી કરવી. એવું મહારાજ હોતે વચનામૃતમાં કીધું આ 4 પ્રકારનો કુસંગ છે, એનાથી તમે અમારી રક્ષા કરજો. તો દરરોજ પ્રાર્થના કરવી. એક દંડવત અધિક કરવો એવું કીધું. ધર્મભૂત જ્ઞાન છે અને મહારાજે વચનાવૃતમાં કોઈ બીજા શબ્દથી કીધું એવું? બુદ્ધિ. બુદ્ધિ તો પછી એમ ધર્મભૂત જ્ઞાન તો નિત્ય ગણાય ને. બુદ્ધિ ધર્મ જ્ઞાન, ધર્મભૂત જ્ઞાનનું સેમ્પલ ગણાય, એને પ્રેઝન્ટેટિવ ગણાય. ધર્મભૂત જ્ઞાન કામ કરે છે એ બુદ્ધિ થ્રુ કામ કરે છે. ધર્મભૂત જ્ઞાનને કામ કરવા માટે બુદ્ધિ વિના કામ કરી શકતું નથી. જેમ ચક્ષુ ઇન્દ્રિય છે એ ગોલક થ્રુ કામ કરે છે. જો ગોલક ખોટકાઈ ગયેલું હોય તો એની ચક્ષુ ઇન્દ્રિય ખોટકાઈ ગયેલી એવું ન ગણાય. કોઈને કાંઈક આંખમાં મિસ્ટેક થઈ ગઈ હોય તો અત્યારે શું કે ત્રિભુવન ભગત ને એક આંખ છે ને એ દેખાતું નથી એટલે ડોક્ટરને બતાવ્યું.
એટલે કે તમારી આંખ હરખી થઈ જાય. પણ કે ફેર એટલો રહે કે તમારે વર્ષોથી એક આંખે જોવાની ટેવ છે, એટલે ઓલી બે ભેળી નહીં થાય. એક આંખે જોવાની ટેવ હોય એટલે આ આંખનો એંગલ ફરી ગયો હોય, એટલે બે આંખ થાય બે નું એંગલ નોખું નોખું થાય, એટલે તમને બે વસ્તુ દેખાય. એટલે કે આગળ એટલે ભગત કે મારે કરવું નથી કાંઈ, પણ આ તો વળી ત્યાં વિદેશમાં ગયા હતા તો ડોક્ટરો બધા ત્યાં તો માર ફાડ્યો હોય બધા, એટલે કે તમને આવું થઈ જાય. એટલે ચક્ષુ ઇન્દ્રિય નાશ નથી પામી, ગોલકમાં મિસ્ટેક થઈ ગઈ છે, એટલે ગોલક ખોટકાઈ ગયું. એટલે ગોલક ખોટકાઈ જાય એટલે ચક્ષુ ઇન્દ્રિય કામ ન કરે. જેવું ગોલક હોય સ્ટ્રોંગ એવું ચક્ષુ ઇન્દ્રિય કામ કરે. ઘડપણમાં એ માણસ ગરડો થાય એટલે એની દ્રષ્ટિ ટૂંકી થઈ જાય, દેખાય નહીં. એનો મિનિંગ શું? કે ગોલકના સ્નાયુઓ વીક થઈ ગયા છે, એટલે જેની પ્રોસિજર કરવી હોય એ ન કરે. ચક્ષુ ઇન્દ્રિય તો ગરડી થતી નથી, એ તો સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર તો આ શરીરમાંથી બીજા શરીરમાં જાય, બીજા શરીરમાંથી જ્યાં સુધી બ્રહ્માંડ હાલે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર હાલે છે, અને કાં તો મુક્તિ થાય ત્યાં સુધી એનું એ સૂક્ષ્મ શરીર હાલે. જો એ ગૌઢું થઈ જતું હોય તો મુશ્કેલી થાય, મરી જાય, નાશ પામી જાય. એટલે સૂક્ષ્મ શરીર છે એ ગઢું નથી થતું, નાશે નથી થતું, દબાઈ જાય. હરપને કાન ન હોય તો એની ચક્ષુ ઇન્દ્રિય ન હોય એવું ન હોય, ઓલું કર્ણેન્દ્રિય ન હોય એવું ન હોય, પણ ચક્ષુ શ્રવા એમ કહેવામાં આવે છે. એટલે ભગવાને એની શ્રવણેન્દ્રિય છે એ આંખમાં ગોઠવી દીધી, એટલે આંખથી જોવે ને આંખથી સાંભળે, બે વાના થાય. એટલે ઇન્દ્રિયો તો જેટલી હોય એટલી ને એટલી જ હોય છે, પણ ભગવાન એને જુદી રીતે ગોઠવી દીધી. એમ બુદ્ધિ છે એ માયાનું તત્વ છે, પણ ધર્મભૂત જ્ઞાનનું ગોલક છે. ધર્મભૂત જ્ઞાન બુદ્ધિ દ્વારા કામ કરે છે, બીજા થ્રુ કામ નથી કરતો. એટલે ધર્મભૂત જ્ઞાન અને બુદ્ધિ. એટલે મહારાજે એવું કીધું કે બુદ્ધિમાં નિશ્ચય કરીને જીવમાં નિશ્ચય થાય છે. એટલે એનો અર્થ એવો, બુદ્ધિમાં નિશ્ચય કરીને ધર્મભૂત જ્ઞાનમાં નિશ્ચય થાય, અને ધર્મભૂત જ્ઞાનમાં નિશ્ચય થયો એ જીવનો નિશ્ચય, ભગવાનનો નિશ્ચય થાય છે. એ ધર્મભૂત જ્ઞાન, એને બુદ્ધિ કીધી. મહારાજ કીધું બુદ્ધિ છે આંખમાં રહી છે, કાનમાં રહી છે, જીભમાં રહી છે, બધી ઇન્દ્રિયોમાં રહી છે. એનો અર્થ એવો છે કે ધર્મભૂત જ્ઞાન છે, પણ એ બુદ્ધિ થ્રુ રહે છે. એટલે ધર્મભૂત જ્ઞાન અને બુદ્ધિ બે એક તત્વ છે. ધર્મભૂત જ્ઞાન છે એ નિત્ય છે, અને બુદ્ધિ છે એ પ્રકૃતિનું તત્વ છે. એટલે જ્યારે આજીવની મુક્તિ થાય અને સૂક્ષ્મ શરીરથી નોખો પડે ત્યારે બુદ્ધિ છે એનાથી નોખી પડે, અને ધર્મભૂત જ્ઞાનને લઈને જીવ છે એ ભગવાનના ધામમાં જાય, અને બુદ્ધિ છે એ સૂક્ષ્મ શરીરનું ટોળું એ આ બ્રહ્માંડમાં જ પડ્યું છે. ત્યાં સુધી બે નોખા ન પડે. એટલા માટે તો મહારાજે એવું કીધું ને, બુદ્ધિનો સંગ વિસારી દેવો. મહારાજ જયારે વનમાં ફરતા ત્યારે બે આખ્યાન બાય હાર્ટ કરી રાખ્યા હતા. એક તો પુરંજનનું આખ્યાન, એક તો ભરતજીનું આખ્યાન, એવું બે હાર્ટ કરી. તેમાં પુરંજનનું આખ્યાન છે, પુરંજની એટલે બુદ્ધિ. પુરંજન એટલે બુદ્ધિને વરેલો આ જીવ, બુદ્ધિ કે એમ જ કરવા વાળો, સાધુ કે એમ કરે નહીં. એનો અર્થ એવો છે, ભગવાન કે એમ કરે નહીં, સાધુ કે એમ કરે નહીં, અને બુદ્ધિ કે એમ કરે, મને આમ દેખાય છે એ કરે. એટલે આપણે એને જાડી ભાષામાં મનનું ધાર્યું. મનમાં તો કઈ હોતું નથી, પણ બુદ્ધિમાં હોય. બુદ્ધિનું ધાર્યું, પોતાની બુદ્ધિમાં આવે એમ કરે. એટલે મહારાજ બુદ્ધિનો સંગ વિસારી દેવો, પોતાની બુદ્ધિનો ભરોસો રાખવો નહીં. ભગવાનના માર્ગમાં
એના કરતાં સાધુનો ભરોસો રાખો, ભગવાનનો ભરોસો રાખો અને શાસ્ત્રનો ભરોસો રાખો, ભગવાનના બિરુદનો ભરોસો રાખો. બિરુદ ભરોસે બહુ નામ એવું કીધું. એના બિરુદનો ભરોસો છે. એને કીધું છે કે હું તેડવા આવું છું એટલે આવવાના છે. આપણે આ જન્મમાં મંડી પડવું, એને રાજી કરવા હતું. એટલે બુદ્ધિ અને ધર્મબુદ્ધ જ્ઞાન એ બે એક અત્યારે કહેવાય એમ. કાર્ય આમ તત્વ તાત્વિક એક નહીં, તાત્વિક એક ન કહેવાય, પણ કાર્ય બે એક રોલમાં કામ કરે છે. બુદ્ધિ એ કાર્ય કર્યું એટલે ધર્મભૂતે કરી નાખ્યું ગણાય. એટલે મારે કીધું બુદ્ધિમાં નિશ્ચય થયો એટલે જીવમાં નિશ્ચય થઈ ગયો ગણાય. શું જીવ છે એ નિરાકાર છે, હા, તો ધર્મબુદ્ધ જ્ઞાન ને નિરાકાર સમજવું કે જ્ઞાન તો નિરાકાર જ હોય ને, જ્ઞાન થોડું સાકાર હોય. જ્ઞાન છે જેવો પદાર્થ હોય એવું બની જાય છે. હું આગળ આ પેન ને જોઉં છું, આ ચશ્માનું ઘરું છે અને જોઉં એટલે મારા જીવનું જે ધર્મભૂત જ્ઞાન છે એ સ્પ્રેડ થાય અને પેલા ચશ્માના ઘરા આકારે થાય. જેમ પાણી છે એ આપણે પાઇપમાંથી જાય તો આ ખામણા કર્યા હોય ખામણું ભરાય, બોટલમાં નાખો તો બોટલ ભરાય, તપેલીમાં નાખો તો તપેલી ભરાય, પાત્રને આકારે થઈ જાય. એટલે જ્ઞાન છે એ એવું છે, એને આકાર ન હોય. જીવ છે એ અણુરૂપ છે, પણ ભગવાનની ઉપાસના એ કરીને એ સાકાર દેહને પામે છે. ભગવાનના ધામમાં સાકાર થઈને ભગવાનની સેવા કરે છે. સેવા કરવી હોય તો દેહ જોઈ. દેહ એ આવું નહીં, માયિક નહીં, પણ દિવ્ય દેહ કહે છે આપણે એને. ભાગવતી શરીર મળે છે, ભગવાન એને ભાગવતી શરીર આપે છે. એવું જીવ પોતે સ્વરૂપે કરીને તો નિરાકાર છે એવું મહારાજે નિરાકાર કરતા એવો શબ્દ વાપર્યો કે સત્તા રૂપ છે. જીવ છે એ સત્તા રૂપ છે, નિરાકાર જ કીધું. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન મહારાજે સ્પષ્ટ, બ્રહ્માનંદ સ્વામી કે જીવ સાકાર છે કે નિરાકાર? મહારાજ કે જીવ નિરાકાર છે. ભગવાન સાકાર છે કે નિરાકાર? તો ભગવાન સાકાર છે, ભગવાન નિરાકાર નથી. સત્તારૂપ નો અર્થ કેવી રીતે સમજવો? સત્તારૂપ નો અર્થ એવો કેમ કે એમાં કાંઈ છે અસ્થિનું રૂપ સત્તા છે. અસ ધાતુ, અસ ભૂવી સત્તાયામ, ભૂ સત્તાયામ છે ને, એટલે ભૂવી અસ ધાતુનો અર્થ ભૂ ધાતુની હારે જોડ્યો, ભૂ ધાતુનો અર્થ સત્તાની હારે જોડ્યો. અસ ભૂવી સત્તાયામ એવો અર્થ થાય. એટલે અસ્તિ ઇતિ સત, જેમ ગચ્છતિ એનું કૃદંત કરવું હોય તો ગચ્છત, ગચ્છત, એવી રીતે અસ્તિ એનું કૃદંત કરવું હોય તો સત. અને સતઃ ભાવ સત્તા, એનો જે ભાવ હોય એનું નામ સત્તા કહેવાય. એટલે અસ્તિ 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 અસ્તિ, નાસ્તિ ક્યારેય નહીં, નાસ્તિ એ ક્યારેય નહીં. તો એનું નામ, એનું ઘન રૂપ થઈ ગયું કહેવાય. ક્રિયાનું ઘન થાય, ક્રિયાનું ઘન થાય. જેમ આપણે એક વસ્તુ કરતા હોઈએ તો એ આપણા સ્વભાવ બની જાય એટલે ઘન થઈ ગયું કહેવાય. પછી એને કોઈ રોકી ન શકે, પોતે ન રોકી શકે, એટલે ઘન થઈ ગયું, એ સ્વભાવ પડી ગયો. અસ્તિ એટલે સત્તા, સત્તા એટલે ક્યારેય નથી એવું નથી, હે ક્યારે નથી એવું નથી, નાસ્તિ એવું નહીં, એમનામાં સત્તા. એટલે સત્તા રૂપ છે, સાકાર રૂપ નથી એવું કહેવાય. સત્તા રૂપ છે એટલે
એનું અસ્તિત્વ છે, આકાર નથી. આકાર ભગવાનની ઉપાસના એ કરીને પામે છે. મહારાજના મતે એમ કીધું હોય તો ભગવાનની કૃપાથી ભગવાન એને ભાગવતી શરીર આપે છે. ભાગવતી શરીર એટલે જીવાત્મા છે નિરાકાર, પણ કોઈ દિવસ દેહ વિનાનો એ ક્યારેય રહેતો જ નથી. સિવાય કે માયાના ગર્ભમાં વિલીન હોય તોય પણ નથી રહેતો. તો પણ એનું સૂક્ષ્મ શરીર ત્યારે ત્યાં હોય. માયાના ગર્ભમાં વિલીન થાય તો સૂક્ષ્મ શરીર એ સહિત જ થાય, સ્થૂળ શરીર ન હોય. નરકમાં જાય તો પ્રેતનું દેહ પામે, બીજા 84 લાખમાં જાય તો બધા શરીરો જ પામે છે. નરકમાં ભોગવે તો એ પ્રેતનું દેહ પામે, અને ભગવાનના ધામમાં જાય તો ભાગવતી શરીરને પામે. એટલે શરીર વિનાનો ક્યારેય એનું અસ્તિત્વ નથી, પણ એનું સ્વરૂપ છે એ નિરાકાર. શેમાં? ચિત્તમાં અને ધર્મભૂત જ્ઞાનમાં શું ફરક? ચિત્ત છે એ ફિલર છે, ફિલિંગ બધી એક્સેપ્ટ કરનારું છે. ધર્મભૂત જ્ઞાન તો બધુંય કરનારું છે. ફિલિંગ હોતે કરે, પ્લાન હોતે કરે, હારા નરવું હોતે કરે, ઓલું હોતે કરે. એટલે ચિત્ત છે એ લિમિટેડ થઈ ગયું. બુદ્ધિ છે એ ધર્મભૂત જ્ઞાનને વધારે નજદીક છે. ચિત્તનો ખાલી શું છે? ચિત્તનો ધર્મ શું છે? વિઝ્યુલાઇઝ કરવું. શબ્દ આવે, કોઈ ફિલિંગ આવે તો એને વિઝ્યુલાઇઝ કરવું, એનું ચિત્ર બતાવવું. કોઈ એમ કે ગાય, તો આમાં તમને ગાય એક આદિ યાદ આવી જાય. કાગડો તો અહીં ક્રોકો કરતો એ બતાવી દે તરત. શબ્દ ઉપરથી હોતી ફિલ્મ બતાવી દે. કોઈ પણ કાંઈ પણ થયું તો એને ફિલ્મ બતાવી દે. એ કામ ચિત્તનું છે. એટલે ચિત્ત અને બુદ્ધિ એ બે નો ખબર. બુદ્ધિ છે એ પ્લાનિંગ કરે છે. ખાસ કરીને ધર્મભૂત જ્ઞાન હોય તો એ પ્લાનિંગ એનું કરે કે મોક્ષનું પ્લાનિંગ છે એ ધર્મભૂત જ્ઞાન જ કરીએ. કે મોક્ષનું પ્લાન બુદ્ધિ પણ નથી કરીએ. પણ એમાં ધર્મભૂત જ્ઞાન મળે અને એમાં ભગવાનનો સહકાર મળે ત્યારે એ મોક્ષનું પ્લાન કરી શકે. આ જગતના કોઈ પણ પ્લાન કરવા હોય તો એ બુદ્ધિ કરી શકે. અને એ જે પ્લાન કરે એને વિઝ્યુલાઇઝ કરી દે, એ ચિત્ત કરે કે તું આ પ્લાન કરશો એટલે તારે તો ભણે છે એટલે સીએની ડિગ્રીનું પરીક્ષાની તૈયારી કરો છો તો 5 વર્ષ પછી તમે સીએ થઈને આમ કલમ લઈને બેઠા છો ને એક સહી મારશો તો લાખ રૂપિયાનો ચાર્જ કરશો. એવું વિઝ્યુલાઇઝ. એ કામ ચિત્તનું, એ કામ છે ચિત્ત. એટલે માણસોએ પોતે વિઝ્યુલાઇઝ કરવો જોઈએ. આપણે શરૂઆતમાં કે હું 50 વર્ષ થાય ત્યારે કેવો મુક્ત થયો હોઈશ અને મરે ત્યારે કેવો મુક્ત હશ, અને મારી શું આમ કે મારું વિઝન શું છે? વિઝન વિઝ્યુલાઇઝ ઉપરથી વિઝન થયું છે. વિઝ્યુલાઇઝ કરતા હોય એક જે અલ્ટિમેટ વિઝ્યુલેશન હોય એનું વિઝન છે. મારું અલ્ટિમેટ વિઝ્યુલાઇઝ આવું છે. હું આવો થવા માંગુ છું, હું ત્યારે આવો હોઉં. ચશ્મા ચડાવીને બેઠો, હાથમાં પેન લઈને, ફાઇલું 2-3 પડી હોય, અસી લાવ્યા હોય, આગળ તમારું કામ નહીં થાય, 2-3 ટકા ખરા ઘટાવે તો જ ફી નીકળે એમાં. એ બધું વિઝ્યુલાઇઝ. ભવિષ્ય છે એને મૂર્તિમાન દેખવું હોય તો ચિત્તનું કામ પડે છે. ભવિષ્યને મૂર્તિમાન દેખવું, પણ એ બરોબર પ્રોપર દેખાડવું એ બુદ્ધિનું કામ છે. અને ગડબડિયું દેખાડવું એ બુદ્ધિનું કામ. બુદ્ધિ એમાં ક્યાંક મૂકી દે એટલે બોલાને ગડબડિયું દેખાય કે હું તો મોટો જ બહુ ગુરતા ગંથી આવી જાય કે હું તો બહુ મોટો જ થવાનો છું.
આત્મા નિષ્કલંક છે. આત્મા જરાથી રહિત છે. આત્મા મૃત્યુથી રહિત છે. વિદરો વિમૃત્યુ વિશોકો. વિશોકો. આત્મા હર્ષ અને શોકથી પર છે. આત્માને ભૂખ લાગતી નથી. અજિગીચ્છા આત્માને તૃષા પીડતી નથી. એટલે અપિપાસા. આવા એના સહજ ધર્મો છે, ગુણાષ્ટક છે. આત્મા સત્ય કામ છે. આત્મા સત્ય સંકલ્પ છે. એ સંકલ્પ કરે ને એ કઈ મનોરથ કરે એ થાય જ, એવો છે આત્મા. પણ બુંધિયાળ થઈ ગયો છે એટલે આ નથી થતું. ભગવાનનો સંબંધ રાખે તો પછી થાય. આ ભગવાનનો સંબંધ કરે, ઉપાસના કરે તો જ આ ગુણાષ્ટક સિદ્ધ થાય. નકર ગમે એવા સાધનો કરે તો એને ગુણાષ્ટક સિદ્ધ થાય નહીં. એક ને એક માત્ર ભગવાનની ઉપાસના કરે તો જ એને ગુણાષ્ટક સિદ્ધ થાય. અને એ સાકાર ભગવાનની ઉપાસના કરે તો જ થાય. નિરાકાર ભગવાનની ઉપાસના કરે તો ન થાય, એવું શ્રુતિઓ કહે છે. સત્ય કામ અને સત્ય સંકલ્પમાં શું ડિફરન્સ છે? કામ મનોરથ, સંકલ્પ સિંગલ, મનનો સિંગલ એક્શન. મને એમ થયો કે અત્યારે મને ટાઈટ વાય છે તો એ સંકલ્પ થયો. તો મારે મનોરથ કરવો હોય તો ટાઈટ વાય છે એટલે મારે ધાબળો જોશે, આમ કરવું જોશે, તો એ મારો મનોરથ કહેવાય. પંખો ઓછો કરી નાખવો છે, ધાબળો જોશે, હરખું આમ જોશે, પવન બવન ન આવે, બંધ કરી બારીઓ બંધ કરી દેવી, તો એ મેં બધું ગોઠવી લીધું હોય, એ મનોરથ કહેવાય. તો મનોરથ પણ મારે એમ હું આવો થાવ તો એ મનોરથ કહેવાય. અને એના એક ભાગરૂપે કાંઈક કર્યું એનું નામ સંકલ્પ કહેવાય. તો સંકલ્પ કરે તો સિદ્ધ થઈ જાય છે. આત્માના આ 8 ગુણો ઔપાધિક નથી, સ્વાભાવિક છે. પરંતુ વાસના દૂષિત મનને લીધે 8 ગુણોનું દર્શન થતું નથી. જગતના નાના પ્રકારના પ્રલોભનો જીવને પોતાના જ કે છે ને હિરણ્ય નિધિ, અહીંયા સોનાની ખાણ હોય અને એની ઉપર ભિખારી બેઠો હોય, એને ખબર ન હોય, એ તો ભીખ માગતો હોય કે દેજો ને. એની નીચે તો ઓલી સોનાની ખાણ છે, હીરાની ખાણ છે. એટલે આ જીવ છે એ વિષયમાં પામર થઈ ગયો છે, એટલે ઓલું બધું દબાઈ ગયું છે. એટલું હિરણ્ય નિધિ દબાઈ ગયો છે. આ ગુણાષ્ટક છે એ બધા દબાઈ ગયા છે પામર દશામાં. જેટલી પામર દશા ઓછી થાય અને જેટલી ભગવાનની ઉપાસના થાય, ભગવાનનો સાચો સેવક થાય, તો એ ગુણાષ્ટક છે એ બહાર આવતું થાય. શાસ્ત્રીજી મારે જેવું કહેતા ને, મારો કોઈ પણ સંકલ્પ છે એ ભગવાને અધૂરો રાખ્યો નથી. 100% નહીં પણ 100% ભગવાને પૂરો કર્યો. એને કહેવાય સત્ય સંકલ્પ. સત્ય કામ, એને સત્ય સંકલ્પ નહીં પણ સત્ય કામ. એમાં એક વાનું કંઈક કરવું હોય અને એ ભગવાન પૂરું કરે તો એ સત્ય સંકલ્પ. અને બધા મનોરથ છે એ પૂરા કરે સત્ય. આત્માના આ 8 ગુણો ઔપાધિક નથી, સ્વાભાવિક છે. પરંતુ વાસના દૂષિત મનને લીધે 8 ગુણોનું દર્શન થતું નથી. જગતના નાના પ્રકારના પ્રલોભનો જીવને પોતાના જ વાસ્તવિક સ્વરૂપનું દર્શન થવા દેતા નથી. અહીં વિષય ભોગ અને વાસના માટે હિરણ્યમય પાત્ર શબ્દ વાપર્યો છે. મનુષ્ય માત્રને સોનાનો ચળકાટ મોહાંધ બનાવે છે. અને કાંચન મૃગમાં ભગવતી સીતાજી પણ મોહિત થઈ ગયા હતા. આ કાંચન મૃગની માયા વિશ્વમાં સર્વત્ર છવાયેલી છે. ભલ ભલાને મોહ પાશમાં બાંધે છે અને પારાવાર દુઃખોની ખાઈમાં ધકેલે છે. વિષય ભોગ આપાત રમણીય હોવાથી જલ્દીથી છૂટતા નથી ને વાસનાઓ રાગાત્મક હોવાથી છૂટતી નથી. લોખંડનું આવરણ હોય તો હટાવવામાં સંકોચ ઓછો થાય, પરંતુ સોનાનું પાત્ર હટાવતા સંકોચ થાય છે.
રજ અને તમ વિક્ષેપકારક હોવાથી હટાવવામાં ઢાંકણું ઢાંક્યું હોય, કોકને કહેવાય ઢાંકણું લઈને તમે લઈ જાઓ ઘેરે, હોનાને ઢાંક્યું હોય થોડું કહેવાય ઘેરે લઈ જાવ. લોખંડનું ઢાંક્યું હોય ત્યાં લઈ જાઓ ને ભાઈ, અહીં નડે જ બહુ, એટલે અપાવૃણો એમ. એટલે હિરણમય અને પાત્રે સત્યસ્યાપી હિતમ મુખમ એમ ઢંકાયેલું છે. એટલે મોહ છે ને એ હોના કરતા પણ બધાને બહુ વાલો હોય છે. એ ટળી ન જાય એનું ધ્યાન રાખવું પડે. મોહ આપણું ટળી ન જાય એટલે એનું ધ્યાન રાખવું પડે. એટલે આપણે શું કરીએ? આપણે શેનું ધ્યાન રાખીએ? કોઈ ટાળી ન નાખે. એટલે મોહ જ્યાંમાં થયો હોય એ પદાર્થનું બહુ ધ્યાન રાખીએ. એટલે એ વયો જાય પદાર્થ. તો આપણને શિષ્યનો મોહ થયો હોય તો પછી હાલતા ચાલતા શિષ્ય એને આપણે ગુરુ છે એ શિષ્યને પ્રદક્ષિણા ફરતા હોય. શિષ્યને ફરવી જોઈએ આમ તો, પણ ગુરુ છે એ શિષ્યને પ્રદક્ષિણા ફરતા હોય. આપણે દેહનો મોહ છે તો દેહનો, એટલે દેહને કાંઈ વાંધો ન આવી જવો છે. એટલે હકીકતમાં તો દેહનું આપણે કઈ ગણતરી નથી, પણ શેની ગણતરી છે? મોહની. મોહની. મોહને કાંઈ વાંધો ન આવવો જોઈએ. મોહ ડેમેજ ન થવો જોઈએ. મોહ ડેમેજ શેનાથી થાય? મોહ ડેમેજ શેનાથી થાય? પદાર્થ ડેમેજ થાય એટલે આ મોહ ડેમેજ થાય. એને રિમોટ રિલેશન હોય. રિમોટ રિલેશન જેમાં અહીંથી આમ ચાપ દબાવે તો ગાડીમાં ઓલું ખટ દઈને બાણું ખોલી જાય ને, રિમોટ કંટ્રોલ કે ને. એટલે આ મોહને મોહના પદાર્થને રિમોટ રિલેશન હોય કે ઓલાને જો જરાક કંઈક ઊનો વાવાય તો આને તો ઉકળી જાય થોડો, તો પેલામાં ઉકળે એની ઘોડે. ઓલાને તો ખાલી થોડોક વાજવાયો હોય. આ ઓલું તો આ તો ખાલી આપણે ખટાકો કરી તો જ એટલું જ થાય, પણ આ મોહમાં એવું થોડુંક વધારે થઈ જાય. થોડુંક ઓલાને એટલું બધો વાંધો ન આવ્યો ભાઈ, પણ આને વધારે વાંધો આવી જાય. વિષય ભોગ આપાત રમણીય હોવાથી જલ્દીથી છૂટતા નથી, ને વાસનાઓ રાગાત્મક હોવાથી છૂટતી નથી. લોખંડનું આવરણ હોય તો હટાવવામાં સંકોચ ઓછો થાય, પરંતુ સોનાનું પાત્ર હટાવતા સંકોચ થાય છે. રજ અને તમ વિક્ષેપકારક હોવાથી હટાવવામાં સંકોચ થતો નથી, પણ સત્વગુણ તો સોનાના પાત્ર જેવો છે જે જલ્દી છૂટતો નથી. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કહ્યું છે, રજ અને તમ લોખંડની બેડી છે અને સત્વ સોનાની બેડી છે. બેડી સોનાની હોય કે લોખંડની, પણ બંધન તો બંને કરે, માટે બંને છૂટવા જોઈએ. અહીં વિષય અને વાસના સોનાના પાત્ર છે, સત્વગુણ સોનાનું પાત્ર છે, અહંકાર સોનાનું પાત્ર છે. આ બધા આવરણો હટે ત્યારે જ આત્મદર્શન શક્ય થાય. સ્વબળથી આ આવરણો હટવા મુશ્કેલ છે. માટે ઉપાસક પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે સ્વામી, હે પ્રભો, મારા આ આવરણને આપ કૃપા કરીને હટાવો, જેથી મને મારા સત્ય ધર્મનું દર્શન થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ.